કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા શહેરમાં આવનાર તારીખ 19ના રોજ પવિત્ર પર્વ પરશુરામ જયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા તહેવાર શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે આજે સિટી પોલીસ સ્ટેશન ખાતે ઇન્ચાર્જ એસીપી બામણિયા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ એસએન દેસાઈ સહિતના પોલીસ અધિકારીઓ, સ્થાનિક આગેવાનો, સમાજના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ધાર્મિક સંગઠનોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ અધિકારીઓએ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શિકા આપી હતી તેમજ કોઈપણ પ્રકારની અફવા કે ગેરસમજ ન ફેલાય તે માટે સૌએ સહકાર આપવાની અપીલ પણ કરવામાં આવી હતી। શાંતિ સમિતિના સભ્યોએ પણ તહેવારને લઈ પોતાના સૂચનો રજૂ કર્યા હતા અને શહેરમાં શાંતિ જળવાય તે માટે પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી પણ આપી હતી। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। એ જ આપણો મેઇન ઉદ્દેશ્ય છે। મારું નામ એસએન દેસાઈ છે અને સિટી પોલીસ સ્ટેશનમાં ચાર્જ સંભાળે મારા 10 દિવસ થયા છે। એટલે આ જે વિસ્તાર છે સિટી પોલીસ સ્ટેશનનો, એમાં કદાચ આખા ગુજરાતમાં સૌથી વધારે વિવિધ ધર્મોની શોભાયાત્રાઓ નીકળતી હોય તો એ આપણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નીકળે છે। ઓછામાં ઓછી 3.5 વર્ષ મારે ક્યારેક ચાર્જ અમારા જોન સાહેબ હતા, હુમાય સાહેબ, ત્યારે જોઈન્ટ મિટિંગ રાખવાના હતા। એટલે અમને બધાને ખબર છે કે હું અહીંથી શું બોલવાનું છે, આ લોકો સામેથી શું બોલવાના છે, એ બધું જ જોવું છે। અને સાથે સાથે મજાની વાત એ છે કે મિત્રતા અને વફાદારી પૂરી છે, કાયમ માટે એવી છે। 3.5 વર્ષમાં આપણે તો અનુભવ થઈ છે કે આ લોકોનો સહકાર કાયમ માટે, એમાં વિશેષ કંઈ કહેવાનું આવતું નથી કે એ લોકોને કોઈ સલાહ આપવાની નથી। આપણા કરતાં તો વર્ષોથી અહીંયા આ સ્થિતિમાં મતલબ જે કાંઈ લોકેશન ઉપરનું છે એ બધી વસ્તુ જાણે, એટલે એ વ્યાજબી પણ નહીં લાગે તમે સલાહ આપો, પણ છતાં તમારા ધ્યાને કોઈ વસ્તુ કંઈ આવે તો ગમે ત્યારે પોલીસને કહેજો। ગમે કાદરી ગુડ્ડુભાઈ, શાંતિ સમિતિ આગેવાન છું અને બરોડા શહેર તાજા કમિટીના વાઇસ પ્રેસિડન્ટ છું ને 4 વ્હીલર એસોસિએશનનો પ્રમુખ છું। દરગાહ કમિટી જુનેગઢી પાંચ દર્શકી સાહેબ બોલું બાપુ કે સોની ચાહે ગણપતિ હોય કે પછી પરશુરામની શોભાયાત્રા હોય, બને ત્યાં સુધી આજ સુધી પાણી ગેટ મુસ્લિમ સમાજના મુસ્લિમ વિસ્તારોમાંથી એવું ખાસ કોઈ બનાવ નહીં બનવાનો। 3:30 વાગે કંઈ બધી પબ્લિક ઊંઘી ગઈ હતી, તો તે વખતે કંઈ મૂર્તિ લઈને 4-5 જતા હશે ને તે વખતે કોઈને ઈંડા વીંડા માર્યા, એટલે આ વસ્તુ તો એકદમ અંજાના જ નથી થઈ। બાકી અમારે બધાની હાજરી હોય ને કોઈ દિવસ એવું કોઈ પ્રસંગ બને, સંજોગમાં ના બને, કોઈ આગેવાનોએ અને તેના પબ્લિકે એને કવર કરી લીધું છે અને શાંત રીતે બધી યાત્રા પસાર થાય એવી ભરપૂર પ્રયત્ન અમે કરીશું અને કરતા આવ્યા છે। ખાસ કરીને જે આગામી પરશુરામ જયંતિ સબબ જે શોભાયાત્રા નીકળવાની છે એ બાબતે સિટી પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં તમામ હિન્દુ, મુસ્લિમ આગેવાનો અને અન્ય પણ આગેવાનો હાજર હતા। એકબીજા સાથે ગુપ્તગુ કરવામાં આવી છે, પોતાના વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે અને વર્ષોથી જે શાંતિ સ્થપાઈને રહી છે એ શાંતિ એઝ ઇટ ઇઝ અને જે કોઈ આગેવાનો છે એ બધાનો સહકાર મળે એવી વાત કરવામાં આવી છે અને તમામ આગેવાનો છે, એફઓપી છે, એનો હંમેશા પોલીસને સહકાર મળ્યો છે અને તમામ જે કોઈ શોભાયાત્રાઓ છે આપણે શાંતિપૂર્ણ પૂરી કરેલ છે। મિટિંગનો હેતુ જે આપણે કહેવાય છે કે રોજબરોજ જે વસ્તુ 2 મહિને 1 મહિને જ્યારે તહેવાર આવે છે તો જસ્ટ રિમાઇન્ડ થાય આ વસ્તુ આગેવાનો સુધી ને આગેવાનથી પોતાની સોસાયટી સુધી પહોંચે એના માટે મિટિંગ રાખવામાં આવી હતી। સંપૂર્ણપણે તમામ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે। જે પોલીસ સ્ટેશનથી શરૂ થાય છે, ડીપ પોઈન્ટ છે, ધાબા પોઈન્ટ છે, ઇન્ટિરિયરના બીજા કોઈ પોઈન્ટ છે, તમામ રૂટ ઉપર પોલીસે પૂરી રીતે બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે। સાથે સાથે ડ્રોનથી પણ નજર રાખવામાં આવે છે, બોડી વોર્ન કેમેરા છે અને અન્ય જે કાંઈ સીસીટીવી છે
એ તમામ વસ્તુને કામે લગાવવામાં આવશે. અફવાઓ ના ફેલાવે એ માટે શું સંદેશો છે? એ તો કાયમ માટે કહે છે અગાઉને કાંઈ પણ અફવા હોય તો તાત્કાલિક પોલીસને ધ્યાને મૂકવું, અને જ્યારે પણ આવું આપને લાગે, કન્ફ્યુઝન લાગે તો એમાં દોરાવવું નહીં, એકવાર ખાતરી કરવી અથવા તો તમારા આગેવાન છે એને જાણ કરવી. તો આગેવાન સાથે હંમેશા પોલીસ સંપર્કમાં આવે તો આ વસ્તુનું આરામથી એનું નિરાકરણ થઈ શકે. બાબા, આજની મિટિંગમાં કયા પ્રકારના સૂચનો કરવામાં આવ્યા? આજની મિટિંગમાં સિટી પોલીસ સ્ટેશન દ્વારા જે આવનારા દિવસોમાં પરશુરામજીની શોભાયાત્રા નીકળવાની છે, એ શોભાયાત્રા વખતે શાંતિથી પસાર થાય અને ખુશનુમા હાલમાં પસાર થાય એના માટે અહીંયા મિટિંગ રાખવામાં આવેલી. અહીંયા નવા વરાયેલા સાહેબ દેસાઈ સાહેબ છે, પીઆઈ, એમને મિટિંગનું આયોજન કર્યું અને જે એમના મંતવ્ય જે છે એ રાખ્યા અને બધાને સમજાવવામાં આવ્યો કે ભાઈ આ વખતે અમે અલગ અલગ વિસ્તારમાંથી બોલાવીશું અને વિસ્તારવાળાઓએ આ વસ્તુ ધ્યાનમાં રાખીને શોભાયાત્રા સારી રીતે પસાર થાય એ કરવું છે. મુસ્લિમ સમાજ તરફથી કોઈ શોભાયાત્રામાં સ્વાગત કરવામાં આવશે? મુસ્લિમ સમાજ તરફથી જે મેમણ કોલોની છે, જે રસ્તામાં આવે છે, એ લોકો કરે છે અને એ કરશે. મીટિંગના અંદર 19 તારીખે પરશુરામ યાત્રા નીકળવાની છે. તે દિવસે શાંતિ સમિતિના મેમ્બરોએ પોતાના સ્થાન ઉપર ઊભા રહેવું અને શાંતિથી યાત્રા પસાર થાય એ પ્રમાણે પૂરેપૂરી જિમ્મેદારીના સાથે કામ કરવાનું છે. આજની મિટિંગમાં સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નયા આવેલા સિટી પીઆઈ સાહેબ દેસાઈ સાહેબે આ શાંતિ સમિતિની મિટિંગ રાખેલી અને 19 તારીખે એક શોભાયાત્રા નીકળે છે. એ શોભાયાત્રાની અંદર શાંતિપૂર્વક નીકળે એ માટે બધી રજૂઆત કરેલી અને એકબીજાના પરિચય માટે દેસાઈ સાહેબની એકબીજા પરિચય માટે મુલાકાત કરવામાં આવી હતી. શોભાયાત્રા દરમિયાન મુસ્લિમ સમાજ તરફથી કોઈ સ્વાગત કરવામાં આવશે? શોભાયાત્રામાં મુસ્લિમ સમાજથી કરવામાં આવશે. મેમણ કોલોનીથી માંડવી સુધી બધા જ લોકો મળીને સન્માન કરે છે. આપનું નામ? AM कादरी गुड्डूभाई, बड़ौदा शहर वाइस प्रेसिडेंट. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें